વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2300 જેટલા કર્મચારીઓની અલગ અલગ જગ્યા ઉપર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। વડોદરા મહાનગરપાલિકા લોકોની સુવિધા માટે વધુમાં વધુ કર્મચારીઓની પાલિકામાં ભરતી થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2300 જેટલા કર્મચારીઓ અલગ અલગ જગ્યા ઉપર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જાણકારી આપતા જણાવ્યું હતું કે પાલિકાના નવા બોર્ડમાં અલગ અલગ ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે ઐતિહાસિક કહી શકાય તે પ્રમાણે વર્ગ 4માં 1200 જેટલી કાયમી ભરતી સફાઈ સેવકોને કરાઈ રહી છે, જેમાંથી 1000 જેટલા કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી છે। આ સાથે વર્ગ 1 થી 3માં પણ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, જેમાં રેવન્યુ ક્લાર્કનો પણ સમાવેશ થાય છે। આ સાથે જ આવનારા 3 મહિનામાં 66 જેટલા એન્જિનિયરો પણ લેવામાં આવશે। સાથે જ જે મોટી પોસ્ટ છે જેમ કે ફાયર ઓફિસર અને ટીડીઓની પણ ભરતી કરવામાં આવશે। ઘણી ભરતી પૂર્ણ થઈ છે, ઘણી ભરતી આવનારા 2-3 મહિનામાં પૂર્ણ થશે। ખાસ કરીને વાત કરું તો વર્ગ 4ના સફાઈ મિત્રો માટે લગભગ 1200 જેટલી કાયમી જગ્યાનું મહેકમ ઊભું કરવામાં આવ્યું અને એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા પ્રમાણે 720 દિવસ માનવદિન પૂરા કર્યા હોય, 720 દિવસ રોજમદારી પૂરી કરી હોય એવા લોકોની ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે। લગભગ 1000 કરતાં વધુ સફાઈ કર્મચારીઓને ભરતી કરી દેવામાં આવી છે। આખા વર્ષ દરમિયાન વર્ગ 1 થી 3માં લગભગ 831 લોકોની ભરતી કરવામાં આવી। એમાં 525 જેટલા રેવન્યુ ક્લાર્કની પણ ભરતી કરી છે, જે આવનારા સમયમાં જે વડોદરા શહેરની રિવાઇઝ આકારણીકરણનું કામ છે એમાં પણ એમને કામે લેવામાં આવશે અને કોર્પોરેશનની જે કાર્યપદ્ધતિ છે, કોર્પોરેશનની જે આવક વધારવાની છે એમાં પણ આ લોકો મદદરૂપ થઈ રહ્યા છે। એ સિવાય આવનારા 3 મહિનાની અંદર 66 જેટલા એન્જિનિયરો, એ સિવાય મોટી પોસ્ટના મોટા અધિકારીઓ, ખાસ કરીને ચીફ ફાયર ઓફિસર, ટીડીઓ, સિટી એન્જિનિયર, ગાર્ડન ડાયરેક્ટર, આ તમામ ભરતીઓ કરવામાં આવશે અને 2-3 મહિના 300 જેટલા વર્ગ 1 થી 3ની ભરતી કરવામાં આવશે। એમાં ખાસ કરીને ફાયરના જવાનો, ફાયરના સબ ઓફિસરો, સ્ટેશન ઓફિસરો, ડિવિઝનલ ઓફિસરો, આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। એવી જ રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં લગભગ 80 જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાલુ કર્યા છે। એમાં નાણાં પંચની ગ્રાન્ટ પ્રમાણે કોન્ટ્રાક્ચ્યુઅલી 62 જેટલા મેડિકલ ઓફિસર, 72 જેટલા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 72 જેટલી સ્ટાફ નર્સ અને 70 જેટલા પટાવાળા તથા 70 જેટલા સિક્યુરિટી, જેને કરીને દરેક જગ્યામાં વડોદરા શહેરના તમામ એરિયામાં 80 જેટલા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ચાલુ કર્યા છે, જેથી લોકોના આરોગ્યની પણ ચિંતા થાય। કોર્પોરેશને આ જે ભરતી કરી છે, જેનાથી જે કમ્પ્લેનોનો દર છે, ખાસ કરીને વાત કરીએ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2014 પછી લોકોમાં આશા આકાંક્ષાનો સંચાર કર્યો છે અને લોકોની ડિમાન્ડ વધી છે, લોકોની ડિમાન્ડ પણ પૂર્ણ કરીએ છીએ, જેથી કરીને લોકો અવારનવાર વિશ્વાસ મૂકી રહ્યા છે। એ જ સિદ્ધાંતને આધારે અમે પણ છેલ્લા 1-1.5 વર્ષમાં લોકોની આશા આકાંક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે અને આ ભરતી થવાથી આવનારા સમયમાં લોકોની આશા આકાંક્ષાઓમાં ખરા ઉતરીએ। તેરા તુજકો અર્પણના સિદ્ધાંતના આધારે નાગરિકો જે વેરો ભરી રહ્યા છે એમને સારી સુખ સુવિધા મળે, વડોદરા શહેરનો સર્વાંગી સર્વસમાવેશક સાતત્યપૂર્ણ વિકાસ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે। મને લાગે છે આ ભરતી થવાથી આવનારા સમયમાં કામની ગતિમાં વધારો થશે, કામના સ્કેલમાં વધારો થશે અને લોકોને સંતોષકારક કામગીરી મળે એ દિશામાં આ ભરતી મદદરૂપ સાબિત થશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।